થેન્ક યુ. ઓકે, આજે થોડી અલગ જગ્યાએ હું છું. હું આજે અમદાવાદમાં નથી, એક અલગ જગ્યાએ છું. તો કદાચ બહુ લાંબુ પ્રીચિંગ કરી શકું, કારણ કે નેટવર્કનો થોડો ઇસ્યુ રહેશે. ઓકે, સો આશા રાખીએ કે આપણું નેટવર્ક સ્ટેબલ રહે. આવો આપણે વચનમાં જઈએ. આજે જે વિષયની સાથે વિષય દ્વારા તમારી સાથે હું વાતચીત કરવા માંગુ છું. એ વિષય એ છે કે કચકચ ન કરવી. કે આજનો જે મારો વિષય છે, હું તમારી સાથે જે આજે શેર કરવા માંગુ છું, જે વિષય એ છે આપણે જીવનમાં કચકચ ના કરીએ. કચકચ સમજો છો? મારા ખ્યાલથી બધા પરણેલા સ્ત્રી પુરુષો તો સમજતા જ હશે. ખબર છે કે કચકચ શું છે? ઓકે, એવું નહીં કહ્યું કે સ્ત્રીઓ સાથે પુરુષો બંને સ્ત્રી પુરુષો બંને સમજતા જ હશે કે આપણે સમજીએ કચકચ શું છે. કચકચ એટલે એકની એક વાત વારંવાર રિપીટ કર્યા કરવી, એ કચકચ છે. અને કોઈક વ્યક્તિ બહુ સરસ વ્યાખ્યા આપી છે. કચકચ એટલે શેતાનની ભક્તિ. કે જ્યારે વ્યક્તિ કચકચ કરે છે, તો વાસ્તવિક રીતે શું કરે છે? એક પ્રકારની એ શેતાનની આરાધના કરે છે. અને માટે કચકચ અને ફરિયાદ એ બંને બાબતો એકબીજા સાથે પોતાનામાં જોડાયેલી છે. કે આવો આપણે વચનમાં જઈએ અને સમજવાની શરૂઆત કરીએ કે આ બાબતો આપણને ક્યાં જોવા મળે છે. ગણનાનું પુસ્તક, એનો 14મો અધ્યાય. ગણનાનું પુસ્તક, એનો 14મો અધ્યાય, એની 26 અને 27મી કલમ આપણે જોઈએ. ગણના 14, 26 અને 27. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે આ દુષ્ટ જમાત જે મારી વિરુદ્ધ કચકચ કરે છે, તેનું હું ક્યાં સુધી સહન કરું? ઇઝરાયલ પુત્રોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે, તે મેં સાંભળી છે. અહીંયા દેવ પોતે ઈઝરાયલ પ્રજાની કચકચથી કંટાળેલા છે. 14મો અધ્યાય, 1લી અને 2જી કલમ. અને આખી જમાતે મોટો ઘાંટો પાડીને પોક મૂકી, અને તે રાત્રે લોક રડ્યા. અને સર્વ ઇઝરાયલ પુત્રોએ મૂસાની વિરુદ્ધ તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. અને આખી જમાતે તેઓને કહ્યું, ઓકે, અમે મિસર દેશમાં મરી ગયા હોત તો કેવું સારું, આ અરણ્યમાં મરી ગયા હોત તો કેવું સારું. સો 13મો અધ્યાય, 14મો અધ્યાય, આ બંને અધ્યાયોમાં કચકચ શબ્દ ઘણી બધી વખત આવે છે. અને ઈઝરાયલ પ્રજામાં જે એક મોટું પાપ હતું, એ હતું કચકચનું પાપ. હવે આપણે નવા કરારના ઇઝરાયેલીઓ છે, સમજો. જૂના કરારમાં જે લોકો ઈઝરાયેલીઓ હતા, પણ આપણે નવા કરારના ઇઝરાયેલીઓ છે. અને માટે આ વચન આપણને પણ લાગુ પડે છે. અને જો તમારા જીવનમાં પણ જો કચકચ કરવાનો જો એક સ્વભાવ છે, તો હું માનું છું કે આપણે બધાએ ચેતવાની જરૂર છે. કે માટે આજનું વચન આપણી સાથે વાત કરે એ જરૂરી છે. અમુક લોકોની આદત હોય છે, નાની મોટી દરેક વાતોને ખેંચીને લાંબી કરી નાખે. અમુક લોકોને કેવું છે કે બસ આમ એક કોઈક એમને નાનું બહાનું મળવું જોઈએ, અને પછી ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી બોલે. અમુક લોકો કેવા હોય છે કે પાણી હોય, ખોરાક હોય, સુરક્ષા હોય, બાળકો હોય, કુટુંબ હોય, લગ્ન જીવન હોય, કોઈ પણ બાબતે બસ એમની કચકચ હોય. અને ધીરે ધીરે આ બાબત કચકચની બાબત કચકચના પાપમાં ફેરવાઈ જાય છે. શરૂઆતમાં ઈઝરાયલ પ્રજાએ થોડી કચકચ કરી. પ્રભુ સમજ્યા કે ભાઈ એ લોકો ત્યાં સ્થાયી જીવન જીવતા હતા, અહીંયા એમણે અરણ્યમાં ફરવાનું છે. પહેલા એમને
અમુક પ્રકારનો ખોરાક મળતો તો હવે એક સરખો ખોરાક ખાવાનો છે. તો શરૂઆતમાં પ્રભુ સમજ્યા કે આ લોકો સેટ થઈ રહ્યા છે. પણ એક સમય પછી પ્રભુને લાગ્યું કે આ લોકો દ્વારા સેટ જ નહીં થઈ રહ્યા. આ લોકોને તો કોઈ પણ બાબતમાં ફાવતું જ નહીં. દરેક જ બાબતની ઈસ્યુ બનાવી નાખે છે. અને એમની કચકચની બાબત કચકચનું પાપ બની ગઈ. કે અને માટે આપણે સમજવાની એ જરૂર છે. કચકચનું પાપ શેને કારણે આવે છે સૌથી પહેલા એ સમજીએ. ઓકે, એક નાનો વિભાગ એ છે કે કચકચનું પાપ કેવી રીતે આવે છે. અવિશ્વાસને કારણે આવે છે. જો આપણે પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, તમે જે પ્રશ્નમાં છો એમાં તમારો એ વિશ્વાસ નથી કે પ્રભુ કામ કરી રહ્યા છે. પ્રભુ તમારો પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છે. તો પછી તમે કચકચના પાપમાં ઘુસી શકો છો. યાદ રાખો, અમુક લોકોના જીવનમાં વિશ્વાસ નથી હોતો. કારણ કે એ લોકો પ્રાર્થના નથી કરતા, એ લોકો વચન સાથે દેવ સાથે સમય નથી વિતાવતા. પરિણામે એમના હૃદયની પરિસ્થિતિ જે છે એ અવિશ્વાસ વાળી જ રહે છે. ને પરિણામે એ લોકો કચકચના શિકાર બની જાય છે. ઓકે, સો પહેલું કારણ છે અવિશ્વાસનું પાપ. બીજું છે વધુ પડતો સ્વાર્થ. જો કોઈ વ્યક્તિના જીવનમાં વધુ પડતો સ્વાર્થ છે, કોઈ વ્યક્તિ જોઈન્ટ કુટુંબમાં રહે છે અને બસ મારું 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 મારું, આપણું નહીં પણ મારું 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 એવું કર્યા કરે છે, તો પછી એ વધુ પડતા સ્વાર્થને કારણે એ કચકચના પાપમાં ઘૂસી શકે છે. તો આ બીજું કારણ છે. ત્રીજું છે આભારી ભાવ ન હોવો. જો કોઈ વ્યક્તિના જીવનમાં થેન્ક યુ, આભાર કે આભારી વલણ, એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ, આભારી ભાવનું વલણ જ નથી, તો એવો વ્યક્તિ કચકચના પાપમાં ઘૂસી જાય છે. અમુક લોકોને માટે કેવું હોય, તમે ગમે તે કરો એમને ઓછું જ પડે. તમે ગમે એટલું સારું કરો એ લોકો તમારો વાંક જ કાઢે. ગમે એટલું સારું કરો એમને સંતોષ ના જ હોય. જો કોઈ વ્યક્તિનો સ્વભાવ એવો છે કે ભાઈ એનામાં આભાર માનવાની કોઈ પણ પ્રકારની જો એક વૃત્તિ અને સ્વભાવ જ નથી, તો પછી એવો વ્યક્તિ કચકચ કરવામાં ઘુસી શકે છે. કે ચોથી બાબત છે, કોઈ વ્યક્તિ પોતાની બહુ જ દયા ખાયા કરે. હાય હાય મારી જોડે તો આવું થયું, હાય હાય મને તો આવા જ લોકો મળે છે, હાય હાય મારા તો સગાવાલા આવા જ છે, હાય હાય માર તો નસીબ જ ફૂટેલા છે. આપણે નસીબમાં માનતા નથી પણ જે માને છે એ લોકો આવું કે છે. હાય હાય મને તો હારી નોકરી ના મળી, હાય હાય મારે તો ખબર નઈ ક્યાં જન્મ થયો, તે હારી સરકારી સ્કૂલ મળી હરખું ભણાયું નહીં. હંમેશા પોતાની દયા ખાયા કરવી, એને કારણે પણ માણસ કચકચમાં ઘુસી જાય છે. ઓકે, તો આ બાબત આપણે સમજવાની જરૂર છે. કેમ વ્યક્તિ કચકચમાં ઘુસી જાય છે. પાંચમું કારણ છે, જો પ્રભુ વિશેની ખરી સમજદારી આપણી પાસે નથી. પ્રભુ કોણ છે, કઈ રીતે કામ કરે છે, તમે શું કરશો તો તમને આશીર્વાદ મળશે, તમે શું કરશો તો તમારા માર્ગો ખુલ્લા થશે, પ્રભુ વિશેની જો સમજ આપણી પાસે નથી તો પણ આપણે કચકચમાં ઘુસી શકીએ છીએ. ઓકે, ક્યાં લખેલું છે, યોહાન 6:41-43, યોહાનની લખેલી સુવાર્તા નવા કરારમાં એનો 6ઠ્ઠો અધ્યાય એની 41-43મી કલમ. યોહાન 6:41-43. એ માટે યહૂદીઓએ તેના વિશે કચકચ કરી, કેમ કે તેણે કહ્યું હતું કે આકાશમાંથી ઉતરેલી રોટલી હું છું. તેઓએ કહ્યું કે યુસફનો દીકરો ઈસુ, જેના મા બાપને અમે ઓળખીએ છીએ, તે શું એ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે આકાશમાંથી હું ઉતર્યો છું? ઈસુએ કીધું આકાશની રોટલી હું છું. આત્મિક બાબત કરેલા, આત્મિક રોટલી વિશે વાત કરી કે મારું શિક્ષણ જો તમે ગ્રહણ કરશો તો તમે આત્મામાં હંમેશા જીવતા રહેશો, એવું ઈસુ કહેવા માંગતા હતા. પણ એ લોકો સમજ્યા નહીં તો કચકચ કરવા માંડ્યા, કેમ કે એમને ઈસુની વાતોનો અર્થ જ ના સમજાયો. ઓકે, સો 5 બાબત છે સમજો, કેમ માણસ કચકચના પાપમાં ઘૂસી જાય છે, કે કેમ કચકચના પાપનો શિકાર બની જાય છે. પહેલું છે અવિશ્વાસને કારણે,
બીજું છે વધુ પડતા સ્વાર્થને કારણે. ત્રીજું છે એમના જીવનમાં આભારી ભાવ નથી. એટલા ચોથું છે પોતાની દયા ખાયા કરે. અને પાંચમું છે ઈસુ વિશેની ઈસુના વચનો વિશેની ખરી સમજદારી ન હોવી. ઓકે. આ પાંચ બાબતોને કારણે માણસ પોતાના જીવનમાં કચકચ કરવા માંડે છે. ઓકે. તમારે પહેલા પોતાના જીવનને ચેક કરવાની જરૂર છે. શું તમે કચકચ કરો છો? બરાબર. અને જો તમે કચકચ કરી રહ્યા છો તો તમારેને મારે ચેતવાની જરૂર. સમજો કોઈક ને કોઈક વાર તો આપણે બધાએ કચકચ કરી છે. નાનું બાળક હોય, જુવાન છોકરા છોકરી હોય, કે પછી પરણેલા લોકો હોય કે કોઈ પણ હોય, કોઈ એક સમયે આપણાથી કચકચ થઈ જાય એને સમજ્યા. પણ હંમેશા કચકચ વાળો સ્વભાવ એક જીવનશૈલી વારંવાર કચકચ જો તમે કરો છો કે હું કરું છું તો પછી એ પ્રોબ્લેમ છે. મેં તમને કીધું કોઈ પણ વાત હોય ઘર હોય, ખોરાક હોય, કપડાં હોય, વિહિકલ હોય, સ્કૂલ હોય, નોકરી હોય, પતિ હોય, પત્ની હોય, જો વ્યક્તિ કચકચમાં જ કૂદી પડે છે. કચ 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 બંધ જ ના થાય. બોલ બોલ જ કરે. જો આવો એક પ્રકારનો એક વાયરસ, એક પ્રકારની બીમારી, એક પ્રકારનો માનસિક રોગ જો માણસના જીવનમાં છે તો પછી એ કચકચનું પાપ છે. ઓકે. સો બી કેરફુલ. પોતાના જીવનને ખાસ ધ્યાનમાં રાખો. કચકચને કારણે આ લોકોનો સમય લાંબો થઈ ગયો. પાડીએ આપણે ગણના 14 અને 34. ગણનાનું પુસ્તક એનો 14મો અધ્યાય એની 34મી કલમ. જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે 40 દિવસ, તેઓની સંખ્યા પ્રમાણે એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે 40 વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો ને મારા વિયોગનો અનુભવ કરશો. સમજો કચકચને કારણે શું થયું? કચકચને કારણે સમય લાંબો થઈ ગયો. કચકચને કારણે એ લોકોએ જે જગ્યામાં ટૂંક સમયમાં પહોંચવાના હતા એને કારણે એમને 40 વર્ષ લાગી ગયા. એના પરથી શું સમજાય છે? કે પ્રભુ કચકચના પાપને બહુ ગંભીરતાથી લે છે. તમને એવું લાગતું હશે કે ભાઈ હું મારા પતિ વિરુદ્ધ, પત્ની વિરુદ્ધ, મારા સાસુ સસરા, મા બાપ, બાળકોની સામે કચકચ કરું છું. નહીં. તમે પ્રભુ વિરુદ્ધ કચકચ કરો છો. જ્યારે તમે કચકચ કરો છો તો પ્રભુ એને વ્યક્તિગત રીતે લે છે. અને માટે અહીંયા શું થયું? દેવનું ન્યાય શાસન આપ્યું. અને પ્રભુએ એમને પનિશમેન્ટ આપી 40 વર્ષ સુધી. અને અર્થ જ એ છે કે 40 વર્ષમાં તમે બધા મરી જશો. 40 વર્ષમાં તમે બધા મરી જશો. અને બીજી પેઢીને હું લઈ જઈશ કનાન, તમને નહીં લઈ જઉં. તો સમજો કે આપણામાંથી કોઈ પણ એવું નથી ચાહતું કે આપણા કામ મોડા થાય. સમજો. તો પહેલી વસ્તુ જે તમારે બંધ આજે કરવાની જરૂર છે કચકચ. હમણાં જ નક્કી કરો, પોતાના જીવનને ચેક કરો અને પોતાના જીવન પર એક ચેક રાખો કે તમે જો કોઈ વાતને લઈને બસ આમ લાગી જ પડો છો. મેં તમને કીધેલું ને, મેં તને કીધેલું ને ભાઈ, આમ થશે, આમ તમે આમ જો છે તો આપણે સમજવાની જરૂર છે યહોવા કંટાળે છે. પરમેશ્વર કચકચથી ત્રાસે છે. પરમેશ્વર કચકચથી કંટાળે છે. મેં તમને કીધું કચકચ અવિશ્વાસ બતાવે છે. અને એ કચકચમાં દેવ કામ નથી કરતા. ગણના 14 ને 11 બરાબર છે. હવે આપણે વાંચીએ ગણનાનું પુસ્તક એનો 14મો અધ્યાય અને એની 11મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે તે છતાં ક્યાં સુધી તેઓ મારી પર વિશ્વાસ રાખશે નહીં. બરાબર છે. સમજો જ્યારે પણ અહીંયા લખ્યું તેઓ ક્યાં સુધી મને તુચ્છકારશે? તુચ્છકારવું એટલે તિરસ્કાર કરવો. જ્યારે આપણે કચકચ કરીએ છીએ આપણે પ્રભુને તુચ્છકારીએ છીએ. તારથી હું થવાનું, તું હું કરવાનો, તારી પાછળ જઈને મારું હું ભલું થયું, મંડળીમાં આવીને મારું હું હારું થયું.
સમજો, જો આપણે કચકચ કરીએ છીએ તો પ્રભુને આપણે આવો મેસેજ મોકલીએ છીએ. આપણે શું કરીએ છીએ? એક પ્રકારનો તિરસ્કાર કરીએ છીએ. મારે આવા દેવ નહીં જોઈતા. ક્યાં તારા જેવો દેવ મળ્યો? એના કરતા તો ભાઈ કોઈ પથરાણ જઈને પગે લાગ્યા હોત તો સારું થાય. સમજો, ઇઝરાયલ પ્રજા કંઈક આવો જ વ્યવહાર કરતી હતી. તુચકારવું એટલે તિરસ્કાર કરવો, અને અવિશ્વાસ બતાવવો, વિશ્વાસ ન કરવો એટલે કોઈ વેલ્યુ નથી તમારી એમ. તમારા પતિ તમને એવું કહે છે કે ભલે હમણાં પૈસા નથી, પણ મહિનાના અંત સુધી પૈસા આવી જશે. તમે એ વાત પર વિશ્વાસ ન કરતા, જો તમે એની જોડે ઝઘડો છો, કચકચ કરો છો, તો તમે બતાવો છો કે તમને તમારે પતિની કોઈ વેલ્યુ નથી. અથવા પતિ જો પત્ની સાથે કંઈક એવું કરે છે, તો પતિ એ બતાવે છે કે તારી પત્નીની કોઈ વેલ્યુ નથી. કે સો જ્યારે પણ આપણે કચકચ કરીએ છીએ, આપણે પ્રભુનો તિરસ્કાર કરીએ છીએ અને પ્રભુને એવું કહીએ છે કે પ્રભુ તમારી કોઈ વેલ્યુ નથી. કે સો આ બાબત ધ્યાન રાખીએ કે આપણને કચકચનું પાપ એક આમ સામાન્ય પાપ લાગતું હોય, પણ એ સામાન્ય પાપ નથી. 10 આજ્ઞાઓમાં પણ એવું નથી લખેલું કચકચ ના કરો. કે પણ કચકચનું પાપ એ ગંભીર પાપ છે. હવે જે હું તમને સમજાવવા માંગુ છું કે જો તમારા હૃદયમાં કચકચ ઘૂસેલી છે, જો મારા હૃદયમાં કચકચ ઘૂસેલી છે, તો એની સામે આપણે આભાર સ્તુતિ મૂકવાની જરૂર છે. કચકચનું વિરોધી શું છે? આભાર સ્તુતિ. જો તમે કચકચ કરો છો, જો હું કચકચ કરું છું, અને જો મારે એમાંથી નીકળવું છે, તો પછી એની સામે મારે આભાર સ્તુતિ કરવા વાળું હૃદય વિકસાવવું પડશે. મારે એક હેબિટ પાડવી પડશે કે હું પ્રભુનો આભાર માનીશ. હું પ્રભુનો આભાર માનીશ. મારી કિડનીઓ સારી રીતે ચાલે છે. હું આભાર માનીશ. મારી પાસે પોતાનું નહીં, પણ મારી પાસે ભાડાનું ઘર તો છે. મારી પાસે 4 વ્હીલર નથી, પણ 2 વ્હીલર તો છે. મારા હાથ પગ સહી સલામત છે. પ્રભુએ મને બાળકો આપ્યા છે. પ્રભુ એના વચન પર કામ કરી રહ્યા છે. પ્રભુએ મને મારી ભાષામાં બાઇબલ આપ્યું છે. પ્રભુ મને પ્રાર્થના કરતા શીખવાડે છે. પ્રભુ મને વચન પર ઉભા રહેતા શીખવાડે છે. પ્રભુ મારા જીવનમાં રસ લઈ રહ્યા છે. ઓકે, હું મારા જીવનમાં આભાર માનીશ. અને જેમ જેમ તમે આભાર માનવાની પ્રેક્ટિસ કરશો, તમને ખ્યાલ આવશે તમારા જીવનમાં કચકચના સ્વભાવ દૂર થઈ રહ્યો છે. ઓકે, કચકચને કારણે શું છે? માણસનું માઇન્ડસેટ જ બદલાઈ જાય છે. પછી એને કશું સારું દેખાતું નથી. પ્રભુ એના જીવનમાં 5 બાબતો પણ સારું કરે છે, તેમ છતાં પણ એને કંઈક સારું લાગતું જ નથી, સારું દેખાતું નથી. કેમ? કારણ કે કચકચ કરીને એણે પોતાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો છે. કોઈ પણ માં જ્યાં સુધી બધું સારું ના થાય, ત્યાં સુધી હું કચકચ કરીશ. સમજો, પ્રભુ કોઈ ખૂણાથી કંઈક સારું કરવાની કોશિશ કરી રહ્યા છે. આપણી જવાબદારી એ છે કે ભાઈ આપણે સતત આભાર માનીએ. કે કચકચને કારણે પ્રોબ્લેમ મોટો થઈ જાય છે. સમજો, પ્રોબ્લેમ તમારા જીવનમાં કદાચ એટલો બધો મોટો નથી, એટલો બધો બગડેલો નથી, પરિસ્થિતિ એટલી બધી બગડેલી નથી, પણ જ્યારે તમે કચકચ કરો છો, તો એને કારણે એ પ્રોબ્લેમ બહુ મોટો બની જાય છે. અને દેવ નાના બની જાય છે. સમજો, કચકચને કારણે પ્રોબ્લેમ મોટો અને દેવ નાના બની જાય છે. પણ જ્યારે આપણે આભાર સ્તુતિ કરીએ છીએ, તો શું છે? પ્રોબ્લેમ નાનો થઈ જાય છે અને પરમેશ્વર મોટા થઈ જાય છે. અને માટે પ્રભુ આપણને કહે છે કે ભાઈ, તમે આભાર સ્તુતિ વાળું હૃદય વિકસાવવું એ જરૂરી છે. કચકચ ના કરો, પણ કચકચની સામે આભાર સ્તુતિ કરો. ઇઝરાયલ પ્રજા પોતાના વારસાથી વંચિત રહી ગઈ. એ લોકો એટલી બધી કચકચ 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 કરી કે પ્રભુએ કીધું કે હું અમને કનાન નહીં લઈ જાઉં. મારે આવો લોટ, આ લોકો કનાનમાં નથી લઈ જવા. જો કોઈ ખરાબ ડ્રાઈવર છે અને તમારી પાસે રોલ્સ રોયસ કાર હોય, શું તમે ખરાબ ડ્રાઈવરને, બેદરકાર ડ્રાઈવરને એ રોલ્સ રોયસ ચલાવવા આપશો? તમે નહીં આપો. તમને ખબર છે કે આ
ડ્રાઈવરને જો રોલ્સ રોયસ ચલાવવા આપી, એ રોલ્સ રોયસને પેલી એક આમ પેલી કેવું ઠાઠિયા કાર જેવી કરી નાખશે. પ્રભુ પણ એ વિચારે છે કે મેં જે આ લોકો માટે આશીર્વાદ રાખ્યા છે, શું એ લોકો આશીર્વાદને લાયક છે ખરા? જો નથી તો પછી હું એમને નહીં લઈ જાઉં. તો ઈઝરાયલ પ્રજા કચકચને કારણે આશીર્વાદોથી વંચિત રહી ગઈ. એનો અર્થ કે કચકચ દેવને કામ કરતા અટકાવે છે. તમે તમારા પતિ માટે પ્રાર્થના કરી રહ્યા છો. કલ્પના કરો, એક ઉદાહરણ આપું છું. કોઈ વ્યક્તિ પોતાના પતિ માટે પ્રાર્થના કરી રહી છે, કોઈ સ્ત્રી, પ્રભુ તમારા પતિને બદલો, એમનું તારણ થાય, એમનું જીવન બદલાય, તમારું કામ એમના જીવનમાં થાય. પ્રભુ તમે રિએક્ટ કરો, તમારી દરમિયાનગીરી લાવો, વચન એમને સ્પર્શ કરો, એમના જીવન પર તમે આત્મિક બાબતોને કબૂલો છો. પ્રેઝ ધ લોર્ડ, બધું સારું. તમે આટલી બધી સારી પ્રાર્થના કરો છો, જયારે તમારો પતિ તમને મળે છે ને પછી તમે કશું પણ થયું કચ 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 પાછી ચાલુ કરી દો છો, શું થાય છે? તમે જે પણ કર્યું છે બધા પર તમે પાણી ફેરવો છો. તમે તમારું ભલું ચાહો છો, પણ એકચ્યુઅલી તમે તમારું નુકસાન પણ કરો છો. તમારે સમજવાની જરૂર છે, કચકચમાં પ્રભુ કામ નથી કરતા. જો તમારા પતિના હૃદયમાં તમારે પ્રભુને માટેની બારી ખોલવી છે, તો એના માટે પ્રભુ એ સ્ત્રીની આધીનતાનો ઉપયોગ કરવા માંગે છે. પ્રભુ એ સ્ત્રીના સારા સ્વભાવનો ઉપયોગ કરવા માંગે છે. સારા ગુણોનો ઉપયોગ કરવા માંગે છે. સારી નમૂના રૂપ સ્ત્રી, પ્રભુને ઓળખતી સ્ત્રી કેવી હોય એનું ચિત્ર બતાવવા માંગે છે. એના માટે સ્ત્રીએ એ રીતે વર્તવું પડશે, કચકચ મૂકવી પડશે. ત્યારે એના પતિને થશે કે નહીં ભાઈ, મારી જે સ્ત્રી છે એ જે દેવને ભજે છે, ભાઈ એ દેવમાં કઈ અલગ છે, મારે એની પાછળ ચાલવું છે. ઓકે, સો પોઈન્ટ જે છે, તો ભાઈ કચકચ દેવની પરીક્ષા કરે છે. જ્યારે આપણે કચકચ કરીએ છીએ, આપણે પ્રભુની પરીક્ષા કરીએ છીએ, આપણે પ્રભુની ધીરજની પરીક્ષા કરીએ છીએ. નિર્ગમન 17:1-3, નિર્ગમનનું પુસ્તક 17મો અધ્યાય 1-3 કલમ. અને ઇઝરાયલ પુત્રોની આખી જમાતે સીનના અરણ્યમાંથી કૂચ કરીને યહોવાની આજ્ઞા અનુસાર મજલ કરીને રફીદીમની છાવણી કરી, અને ત્યાં લોકોને પીવાને સારું પાણી નહોતું. અને માટે લોકોએ મૂસાની સાથે તકરાર કરીને કહ્યું કે અમને પીવાને પાણી આપ. અને મૂસાએ તેઓને કહ્યું કે તમે મારી સાથે તકરાર કેમ કરો છો, ને તમે યહોવાની પરીક્ષા કેમ કરો છો? અને ત્યાં લોકોએ તરસ લાગી, અને લોકોએ મૂસાની વિરુદ્ધ બડબડ કરતા કહ્યું કે શું તું અમને અને અમારા છોકરા અને અમારા ઢોરો તરસે મારી નાખવા સારું મિસરમાંથી લાવ્યો છું? ઓકે, આ લોકોએ બડબડ કરી, કચકચ કરી. લખ્યું છે કે એમણે યહોવાની પરીક્ષા કરી. તો હું તમને પણ એક પોઈન્ટ સમજાવવા માંગુ છું કે જ્યારે જો તમે કચકચ કરો છો, તમે પ્રભુની પરીક્ષા કરો છો. કે હવે કચકચ બંધ કરવા શું કરો? કચકચ બંધ કરવા મેં તમને કીધું, એક મજબૂત નિર્ણય કરો. અને ભલે તમારો પતિ ખરાબ હોય, તમારી પત્ની ખરાબ હોય, બાળકો વ્યવસ્થિત ના હોય, તમારા કુટુંબીજનો બેદરકાર હોય, તમને હેરાન કરતા હોય, અને હું એ પણ કહીશ, કચકચ કરવાના પૂરેપૂરા વ્યાજ તેમ છતાં આજે નક્કી કરો કે મારે કચકચ બંધ કરવી છે. પ્રભુ મને યાદ કરાવો. જ્યારે પણ મારા મોઢામાંથી કચકચ ચાલુ થાય, પ્રભુ મને યાદ કરાવો, હું એ કચકચ બંધ કરવા માંગુ છું આજે. અને જ્યારે તમે આ નિર્ણય લેશો, તમે જોશો પવિત્ર આત્મા તમને અદ્રશ્યમાન રીતે બહુ મોટી મદદ કરશે. તમને કચકચ કરવાની એક આમ એક બહુ જ ઘેલછાત હશે, બહુ ઈચ્છા થશે, પણ ત્યારે પવિત્ર આત્મા તમને બળ આપશે. જોયસ માયર પોતાની ચોપડીમાં એવું લખે છે કે ભાઈ, મને મારા પતિ વિરુદ્ધ કચકચ કરવાની એક આદત પડી ગયેલી, અથવા તો એક આમ બોલવાની આદત પડેલી. અને મારા પતિનો કંઈ વાંક નહોતો, પણ મારામાં જે પ્રકારનો સ્વભાવ હતો, અમુક વાર મને એવું થાય કે હું મારા પતિ જોડે બરાબર ઝઘડું. અને એવું થતું હતું કે હું મારા બાથરૂમમાં જતી હતી, અને બાથરૂમમાં જે ટોવેલ હોય એને હું મારા મોઢામાં
મૂકતી હતી અને મારા દાંતથી દબાવતી હતી. બસ મારે ગુસ્સો નથી કરવો, મારે નથી બોલવું. એ રીતે એ પોતાનું મોઢું બંધ કરતી. મીન્સ કે જે પોઈન્ટ હું તમને સમજાવવા માંગુ છું, પ્રભુ તમને મદદ કરશે. તમારે નિર્ણય કરવાનો છે, મારે આ નથી કરવું. અને આ નિર્ણયમાં ચાલવા પવિત્ર આત્મા તમને સહાય કરશે. બરાબર છે. આભાર માનવાથી દેવની કૃપા આવે છે. કચકચ કરવાથી દેવની કૃપા જતી રહે છે. પણ આભાર માનવાથી દેવની કૃપા કામ કરે છે. ઓકે, કચકચ કરવાનું એક પરીક્ષણ આવે છે અસંતોષમાંથી. તમને એવું લાગશે, અરે યાર આટલા દિવસ થઈ ગયા, હવે 3-4 દિવસમાં પગાર પૂરો થઈ જશે. કચકચ કરવાનું કારણ મળશે. તમે કોઈક વસ્તુ ખરીદી હશે, એ વસ્તુ બગડી જશે. બરાબર છે. કચકચ કરવાનું કારણ હશે. તમે આશા રાખતા હશો તમારું બાળક સારા પર્સન્ટેજ લાવે, સારું ભણે, પણ એ નહીં ભણે. નથી ભણી રહ્યું, સારા ટકા નથી આવી રહ્યા. કચકચ કરવાનું કારણ છે. બરાબર છે. તમને એવું લાગશે કદાચ તમને સારા સાસુ સસરા મળે એવી તમારી અપેક્ષા હોય, કદાચ ના મળ્યા. અસંતોષ થઈ ગયો. કચકચ કરવાનું તમને એક પરીક્ષણ આવશે. તમારે એ જગ્યાએ ઊભા રહેવાનું છે કે ના, હું કચકચ કરવાનો નથી. ગમે એટલા વ્યાજબી કારણો હોય, હું મારી પ્રાર્થના પ્રભુ પાસે લઈ જઈશ, મારી ચિંતા પ્રભુ પાસે લઈ જઈશ, મારા પ્રશ્નો હું પ્રભુને જણાવીશ. પણ નહીં પ્રભુની સામે કે નહીં હું કોઈ વ્યક્તિની સામે કચકચ કરીશ. હું પ્રાર્થનામાં રડીશ, પણ હું કચકચ નહીં. અને જ્યારે તમે આ રીતે પોતાના જીવનના પ્રોબ્લેમને પ્રભુ પાસે લઈ જઈને સોલ્વ કરો છો, પ્રભુની કૃપા ત્યારે ઉતરે છે. પણ જો તમે કચકચ કરો છો, તો જે કંઈ સારું થયેલું છે એ બધાને તમે બગાડી નાખો છો. કે તો પેલું હોય ને કે જેમ પેલું એન્ટીડોટ આપવામાં આવે. તમને જો કોઈ બીમારી હોય તો એની સામે એન્ટીડોટ આપવામાં આવે. એવી જ રીતે સમજો કે ભાઈ તમારે પ્રભુનો આભાર માનવાની જરૂર છે. ત્યારે અને ત્યારે જ, બરાબર છે, તમે એ પરીક્ષણમાંથી બહાર આવી શકશો. ચલો ફિલિપી 2:14 વાંચીએ. ફિલિપીઓને પત્ર 2 અધ્યાય અને 14મી કલમ. બડબડાટ તથા તકરાર વગર બધું કરો. શું કહે છે દેવનું વચન? એકદમ સીધી જ ને સટ વાત કહેવામાં આવી છે. બડબડાટ અને તકરાર વગર બધું કરો. ઓકે, પાઉલ ને સિલાસ જેલમાં હતા અને પાઉલ ને સિલાસ પાસે કચકચ કરવાના ઢગલો કારણ હતા. મચ્છર કડતા હશે, ખાવાનું સારું નહીં હોય, લોકો બીજા ડિપ્રેશનમાં હશે. એ લોકોએ તો કોઈ પાપ કર્યું જ નથી, તેમ છતાં પણ એઓ જેલમાં આવી ગયા. તો કચકચ કરવાના એમની પાસે પૂરતા વ્યાજબી કારણ હતા, પણ એમણે કચકચ ના કરી. ઓકે, યુસુફ પાસે કચકચ કરવાના કારણો હતા, પણ એને ના કરી. એને શું કર્યું? પાઉલ ને સિલાસે જોર જોરથી ગીતો ગાયા, ધરતીકંપ આવ્યો, પરિસ્થિતિ બદલાઈ ગઈ. યુસફના જીવનમાં કંઈ જ ના થયું, એને જેલમાં લાંબો સમય રહેવું પડ્યું. પણ એક સમય પછી યુસફ ત્યાંમાંથી નીકળી ગયો. જો તમે કચકચ નથી કરતા અને પ્રભુને વળગેલા રહો છો, તો યાદ રાખો તમારા માટેની જેલ પણ પૂરી થઈ જશે. તમારા માટેનો જે સમય છે, બરાબર, જે પરેશાની છે, ઓફકોર્સ પૂરી થઈ જશે. બીજો કોરિન્થી 5:7 શું કહે છે? બીજો કોરિન્થી 5:7, આપણે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. જે માણસ દ્રષ્ટિથી ચાલે છે, સમજો, એ કચકચ કરે છે. કારણ કે એ જ જુએ છે જે એને સામે દેખાય છે. ભાઈ મારા બાળકો ભણતા નહીં, કચકચ. મારો પતિ પ્રાર્થના કરતો નહીં, કચકચ કરે છે. મારી પત્ની બાઇબલ વાંચતી નહીં, કચકચ કરે છે. બરાબર છે. ભાઈ મેં તો આશા રાખેલી મારો પ્રમોશન થશે, ના થયું, કચકચ કરે છે. ભાઈ આટલા વર્ષો થઈ ગયા, ઘર નહીં લેવાયું, કચકચ કરે છે. તો જે લોકો દ્રષ્ટિથી જ જીવે છે એ લોકો કચકચ કરે છે, પણ જે લોકો વિશ્વાસથી જીવે છે એ લોકો આભાર માને છે. જે લોકો વિશ્વાસથી જીવે છે એ કચકચ નથી કરતા. એટલા માટે કહું છું, ખ્રિસ્તી જીવન વિશ્વાસથી જીવાય છે, કચકચથી નહીં. ત્યાં શું લખ્યું છે? ખ્રિસ્તી જીવન વિશ્વાસથી, આપણે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. પણ હું એમ કહું છું
કે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, કચકચથી નહીં. કે વિશ્વાસ છે ત્યાં આભાર સ્તુતિ છે, પણ જ્યાં દ્રષ્ટિ છે ત્યાં કચકચ છે. એટલે જ્યારે તમે કોઈ વ્યક્તિને મળો છો જે કચકચ કચકચ કર્યા કરે છે, તમારે સમજવાની જરૂર છે કે આ વ્યક્તિ હમણાં જીવનમાં વિશ્વાસથી નથી જીવી રહ્યો, દ્રષ્ટિથી જ જીવી રહ્યો, સાંસારિક રીતે જ જીવી રહ્યો છે. બોલો, મારી પાસે પહેરવા માટે બે જ શર્ટ છે, બોલ શું કરું? 10 વર્ષ થઈ ગયા, એ જ જૂનું બાઇક લઈને ફરું છું, શું કરું કે? મારા બાળકો સારી સ્કૂલમાં નથી ભણતા, શું કરું કે? આ શું એકનું એક ખાવાનું ખાયા કરવાનું, કચ 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 કચ. ઓકે, તો જ્યાં વિશ્વાસ છે ત્યાં આભાર સ્તુતિ છે, પણ જ્યાં લોકો દ્રષ્ટિથી જીવે છે ત્યાં કચકચ. માટે આપણે આ બાબત સમજવાની જરૂર છે. જો તમારા જીવનમાં નિર્ણયો પણ એ રીતે કરો કે કચકચ ના ઊભી થાય. ઘણા બધા લોકો સામેથી જ એવા નિર્ણયો લે છે કે જેને કારણે લોકો કચકચ ઊભી કરે છે. સમજો, તમે જે પણ નોકરી કરી રહ્યા છો, જે પણ ધંધો કરી રહ્યા છો, એમાં જો પછી પુષ્કળ પ્રશ્નો છે, જફા છે, તો પછી તમે ધંધો બદલો, તમે કામ બદલો. કારણ કે જો એક કામને કારણે કચકચ ઊભી થાય છે, ધંધાને કારણે કચકચ ઊભી થાય છે, તો પછી એક જ રસ્તો છે કે કામ કે ધંધો તમે બદલી નાખો. ઓકે, એવું લગ્ન જીવનમાં નહીં થઈ શકતું કે લગ્ન જીવન બદલી નાખો, પણ કામ કે ધંધામાં તો થઈ જ શકે છે. ઓકે, સો એવું કોઈ પણ કામ ના લઈ લો કે જે તમારા જીવનમાં સામેથી કચકચ ઊભી કરે. ઓકે, તમારા ઘરનું કામ, તમારા કોઈ પણ ડ્યુટી છે, કચકચ કર્યા વગર. બાઇબલ કહે છે ને કે ભાઈ કોઈ પણ પ્રકારના બડબડાટ કે કચવાયા વગર સઘળા કામો કરો. તમને કોઈ પણ તમે જતા હો, માનો તમને એવું લાગતું હોય તમે 1 વર્ષ બરાબર મહેનત કરી, તમને આશા હોય કે તમને પ્રમોશન મળે, પણ તમને પ્રમોશન ના જ મળે, તમને નીચલા વર્ગ પર રહેવામાં આવે, તો પણ તમારું કામ ખુશીથી કરો. તમારા ઘરમાં તમારા વાઈફ માંદા છે, તમારે જમવાનું બનાવવું પડે છે, ખુશીથી બનાવો. તમારે પત્નીની સેવા કરવી પડે છે, ખુશીથી કરો. જે પણ કંઈક તમે કરો છો, તો જે પણ કામ હમણાં તમને સોંપવામાં આવ્યું છે, નાનું હોય મોટું હોય, ગર્વ લેવી શકતા હોય એવું હોય, કે પછી કોઈને કહી પણ ના શકાય કે આ હું આવા કામ કરું છું, એટલું નિમ્ન કક્ષાનું કામ હોય, તો પણ કચકચ કર્યા વગર કરો. મેં તમને કીધું, તમારે નિર્ણય લેવાની જરૂર છે. તમારે પ્રભુની મદદ માંગવાની જરૂર છે. કચકચ શૈતાનને આમંત્રણ આપે છે. યાદ રાખ, તમારી કચકચ શૈતાનને માટે બારી ખોલે છે, પણ તમારી આભાર સ્તુતિ એ શું કરે છે? દેવને આમંત્રણ આપે છે, દેવ માટે બારી ખોલે છે. હવે તમારે સમજવાની ને તમારે પોતે એ વિચારવાની જરૂર છે, કચકચ કરીને તમે શૈતાન માટે બારી ખોલવા માંગો છો કે પછી આભાર સ્તુતિ માની કરીને દેવને માટે બારી ખોલવા માંગો છો. બરાબર છે? કચકચ દુષ્ટ આત્માનું ફળ છે, સમજજો. જેમ પવિત્ર આત્માના ફળ શું છે? પ્રેમ, આનંદ, શાંતિ, ભલાઈ, સહનશીલતા, ભાડુંપણું, નમ્રતા, સંયમ. આ બધા કોના ફળો છે? પવિત્ર આત્માના ફળો છે. પણ શૈતાનના ને દુષ્ટ આત્માના ફળ કયા છે? બરાબર, એક ફળ છે કચકચ. કે અને જ્યારે કોઈ વ્યક્તિ કચકચ કચકચ સતત કરે છે, તો આપણે સમજવાની જરૂર છે એ વ્યક્તિની પાછળ દુષ્ટ આત્માઓ કામ કરી રહ્યા છે. દુષ્ટ આત્માઓ એ વ્યક્તિના મનને સતત ને સતત એવા મુદ્દાઓ યાદ કરાવડાવે. અમુક વાર જોજો, કોઈ વ્યક્તિ બોલવાની શરૂઆત કરે ને, આ નહીં ફાવતું, આ નહીં ફાવતું, તો આમ 5-10 મિનિટ સુધી બોલે. એમને ફટાફટ 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 બધું યાદ આવે. આ યાદ કરાવનાર કોણ છે? તમે ગુસ્સામાં છો, તમે કચકચમાં છો, તમે ત્રાસમાં છો, આ બધું તમને ફટાફટ ફટાફટ ભૂલતા નથી ને યાદ કરાવનાર કોણ છે? શૈતાનના દુષ્ટ આત્માઓ છે, કે જે તમારા જીવનમાં તમને અમુક બાબતો ભૂલવા નથી. અને જ્યારે તમે થોડીક જ કચકચ કરો છો, તો તમને એક પછી બોમ્બાર્ટમેન્ટની જેમ બધી બાબતો યાદ કરાવે છે. ઓકે, પણ મેં તમને કીધું તો ભાઈ, પવિત્ર આત્માનું ફળ સહનશીલતા અને વિશ્વાસ છે. જો તમને કચકચનું પરીક્ષણ આવે છે, તો એની સામે સહનશીલતા અને વિશ્વાસના ફળોને મૂકો. સહનશીલતા, ભાઈ મને કચકચનું પરીક્ષણ આવે છે, પણ હું સંયમ રાખું છું, કચકચ નહીં. બીજું, હું વિશ્વાસ રાખીશ
કે હું કચકચ મેં નથી કરી તો એનો બદલો પ્રભુ મને આપશે. મેં કચકચ નથી કરી તો પછી પ્રભુ કામ કરી રહ્યા છે. હું એ વિશ્વાસ રાખું છું કે પ્રભુ કામ કરી રહ્યા છે અને માટે હું કચકચ નહીં કરું. ઓકે, ઘણા લોકોને કેવું હોય છે, કશું પણ ખરાબ થાય એટલે દુનિયાનો, મા બાપનો, ભૂતકાળનો દોષ કાઢવા બેસી જાય. એમનો સ્વભાવ જ હોય. કશું પણ થાય ને, અરે જવા દો ને, મારા માટે દુનિયા ક્યારે હારી રહી જ નહીં. અરે જવા દો ને, મારો ભૂતકાળ તો ભાઈ હંમેશા શોષણ વાળો જ રહ્યો. અરે મારા મા બાપે મારી સાથે આવું કર્યું, મારા ભાઈઓ આ બધું લૂંટી ગયા. સમજો, લોકો તરત જ બીજાનો દોષ કાઢવા બેસી જાય છે. આપણે સમજવાની જરૂર છે, કચકચ દુષ્ટ આત્માનું ફળ છે. જો આ સમજી જશો તો એ તમે કચકચમાં પોતાની જાતને એક સભાનતામાં રાખી શકશો. જુઓ, કોઈ કામ નથી થઈ રહ્યું, કોઈ કામ મોડું થઈ રહ્યું છે, સોલ્યુશન દેવ પાસે છે. સમજો, તમે કચકચ કરીને ફ્રસ્ટ્રેશન ના કાઢો. ખ્યાલ આવ્યો? કચકચ કરીને ફ્રસ્ટ્રેશન, ગુસ્સો ના કાઢો. કોઈ પણ પ્રશ્ન છે, પ્રભુ પાસે લઈ જાઓ, પ્રભુના ચરણોમાં બેસો, શાંત. પ્રભુને કહો કે પ્રભુ આ સમયનું વચન મને આપો. આ સમયના વચનમાં તમને આશા મળશે, વિશ્વાસ મળશે, ઉપાય મળશે, છુટકારો મળશે, દિલાસો મળશે, પરિણામ મળશે. અને શું થશે? તમારું હૃદય, તમારું મન, તમારા વિચારો શાંત થઈ જશે. હમણાં કોઈક વ્યક્તિએ મને કીધું કે સાહેબ, મને આ વસ્તુ જોઈએ છે, પણ મને મળી નથી રહી અને મને થાય છે મળશે કે નહીં મળે, અને કે હું બહુ જ ડિસ્ટર્બ થઈ જાઉં છું. મેં પૂછ્યું, આ વિચાર જે છે ને એ સામે તારે વચન મૂકવાની જરૂર છે. મને કે સાહેબ કયું વચન? મેં કીધું એ વચન કે આપણા પ્રભુ તમારે સારું કોઈ પણ સારું વાનું બાકી રાખશે નહીં. વાંચ્યું છે આ વચન? પ્રભુ તમારે સારું કોઈ પણ સારું વાનું રોકી રાખશે નહીં. મેં કીધું એ તમારા માટે સારું હશે, પ્રભુ નહીં રોકી રાખે. તરત જ એ વ્યક્તિને માનસિક રીતે શાંતિ મળી. કચકચની સામે આપણે વચન મૂકીએ છીએ. અસંતોષની સામે આપણે વચન મૂકીએ છીએ. પ્રશ્નોની સામે આપણે વચન મૂકીએ છીએ. અને આપણા મનને આપણે શાંત કરીએ છીએ. સો એક જ મેસેજ છે આજનો, કચકચ ન કરી. અહીંયા જ મેસેજ હું પૂરો કરું છું. કચકચ નહીં કરવાની. શું કરવાનું છે? નિર્ણય કરવાનો છે. બીજી વસ્તુ, કચકચની સામે આભારી હૃદય રાખો. કચકચની સામે આપણે સહનશીલતા અને વિશ્વાસ રાખવાનો છે. ઓકે, અને કચકચમાં દેવ કામ નથી કરતા. કચકચને કારણે વારસો પણ જતો રહે છે, કામ ઉલટું મોડું પડે છે. અને જે કંઈ કરો છો, પ્રભુને માટે કરો છો, એ જ રીતે કરો. ભલે તમારે 20 માણસોની રોટલી બનાવવી પડતી હોય, પણ પ્રભુને માટે બનાવી રહ્યા છો એવી રીતે જ બનાવો. ઓકે, ને પ્રભુ તમને હંમેશા એ સ્થિતિમાં નહીં રાખે, તમને બહાર કાઢી લેશે. પણ જ્યાં સુધી યુસફની જેમ તમે કોઈ ચોક્કસ પ્રકારની જેલમાં છો, પ્રશ્નોમાં છો, ત્યાં સુધી કચકચ ના કરો. પ્રભુનો આભાર માનો, પ્રાર્થના કરો, ચિંતા એની પર નાખો ને એમાંથી બહાર નીકળો. ઓકે, આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ પિતા, તમારી પાસે આવીએ છીએ, ખાસ તમારી કૃપા માંગીએ છીએ. એ જ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજે અમે જે વચન સાંભળ્યું છે અમારા જીવનમાં કામ કરે. અમે કચકચ કરવાના પરીક્ષણમાંથી દૂર થઈએ. અમારી મધ્ય કોઈ છે એ રીતે તમે એને બળ આપો, કૃપાથી વિસ્તૃત કરો. અમને પણ દરેક પ્રકારના પરીક્ષણમાંથી તમે બચાવો એ પ્રાર્થના કરો. સઘળા સમય તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ. આમીન.